નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો શ્રીનોર સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે, ત્યારે લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈ લોકોમાં ખુશી વ્યાપી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે। બંને બ્રિજો ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે, ત્યારે બંને બ્રિજોના સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર બંધ થવા પામી છે, જેથી ખેડૂતો, વેપારીઓ અને કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો સહિત અન્ય ભારદારી વાહનોને પણ ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે મેરિયા બ્રિજને લઈને સારા સમાચાર વાહન ચાલકો અને લોકો માટે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈ બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી બોડેલી સહિત જિલ્લાના બ્રિજો પર ભારે વાહનો બંધ કરતા હોવાથી ખેડૂતો, વેપારી, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો અને ધંધા રોજગાર પર ભારે અસર વર્તાઈ રહી છે। ખાસ કરીને આગામી દિવાળીના તહેવારોમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે, ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન બનશે, જેને લઈ ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી છે। તો બીજી બાજુ બ્રિજો બંધ હોવાના કારણે લોકોને લાંબો ચક્રાવો લગાવવો પડતો હોય છે, જેને લઈ સમય અને ઈંધણનો વ્યય થતો હોય છે। બ્રિજો પરથી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવાઈ છે, જેને લઈ તેઓએ વધુ ફેરો પડતો હોય છે। તો બીજી તરફ હાલ તો બ્રિજ પરથી ટુ વ્હીલર તેમજ મધ્યમ વાહનો પસાર થાય છે। છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ, જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે, એના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે બંને પુલો બંધ કર્યા છે। આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। છેલ્લા 3-4 મહિનાથી આ જિલ્લાની અંદર કાર્યરત તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે, જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે। તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો, ખેડૂતો, વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે। ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે। ત્યારબાદ ખેડૂતો, વેપારીઓથી માંડીને જિલ્લાના તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું। બોડેલીથી મધ્યપ્રદેશને જોડતો બ્રિજ મેરિયા નદી ઉપર આવેલો થોડોક વીકને કારણે બંધ છેલ્લા 3 મહિનાથી બંધ હતો। ભારે વાહનો બંધ કરેલા હતા। હવે એને અનુસંધાને બધા સહભાગીદાર બધા મળી સૌ વેપારીઓ, ખેડૂતો, ગામ લોકો સાથ સહકારથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે અને આ ડાયવર્ઝન સૌના માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે ઉપયોગમાં લેવાનો છે। આજથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે। અંદાજિત અઠવાડિયાની અંદર કામ પૂર્ણ થવાની શક્યતા છે।